મારું બેટું વર્ષો વર્ષ તો ચેરા પાળી કરીને પાવતા હતા બરોબર. આ ભાજી હોય કે શેઠ ફુવારા કરવા પડશે ને બટાકા વાવો ને અત્યારે આ મારે ખર્ચો થઈ ગયો 5-6 લાખ રૂપિયાનો અને આ બટાકામાંથી કાંક મળે તો સારી વાત છે ને કે ગુડિયા ભેર થઈ જવાના છે. ભાગ તો ભાંધ્યો છે પણ શિખરજીયા ભવના ભોડા કર્યા છે ને તે એવા શેઠિયાને ભીડનો છો ને એવો લોભિયો શેઠિયો છે ને કે લોભિયાના ધન ધૂતા રખાય એ વાળું છે અને આ ધૂતારો માર જ થઈ જાઉં છે. આ શેઠિયાને નર્ધન કરી નાખું છું, કોઈ કામ હરકે કરવાનું જ નહીં. ભલે ને બધું રફડી દાતું. હે આયો હવે શેઠ આવો. આ ફુવારા હમે કરતો તો ફુવારા હમે કરતો તો એમને રેડી છે ને? ના રેડી કમ્પ્લીટ છે. જો ખર્ચો કર્યો છે બોળો તને કહી ગયું પાછું આમાં બધું કઈ ખોટ ખાપણ રેવી ના જોવે પાછી. અલ્યા રાતના 2 વાગ્યા સુધી મથું છું એકલો. એમ ને? ઓય ના એમ તો હારો મથે છે. હા પણ હું શું કહું છું? હા આજે ચાઈ ધમાલ બમાલ કરી જ તે? ના ચાઈ નથી કરી જમા. ગામમાં ઠપકો આવ્યો ભેમા કાકા પંચાલ નહીં હતી. ચમ શું કીધું? ગાડી બોલી હતા દારૂ પીની. ચા મેં હું જોઈ નહીં ગામમાં. લા ઈ માણા ખોટું ના બોલે કોઈ દાડો. હા શું બોલ? તો પછી શી ખબર આ તગડે કરી એકત્રી આવતી હતી તો વળી વધારે પી ગયો કઈ ખબર નથી મને. તને કેટલીક દિન મારે સમજાય કરવાનો પડે. પણ ફટકડી વાળું આવી ગયું ભાન નહીં. 2-3 જણા ગાલી બોલી એટલે યાદ છે પણ ચાન બોલી ખબર નહીં. કશા હવે આ બધો ઠપકો ના આ બધું એને કે છૂટો કરી લાશીશ તને કહી ગયું ખબર છે ને તને મારી મારે ઉડાડી મેલવાની આદત છે પાછી હોય. હું શું કહું શેઠ હા હવે આ બટાકા મારે પાણી વાળું છે એટલે ખાતર જોવે છે 2 થેલી. ચમ 2 થેલી? તો 2 થેલી તો પોક છે નહીં ફોટું. અજા 2 થેલીઓ ના લાખવાની હોય ભલા માણસ 2 થેલીના રૂપિયા કેટલા થાય? એટલે પણ હવે શેઠ આટલો બધો ખર્ચો કર્યો છે તો હવે જોતું હોય તો જોવે ને. ઈ ખર્ચો ચમ કર્યો ઈ મારું મન જાણે હરું. તારે નથી પૈસા કાઢવાના મારા કાઢવાના છે. ઘરે આવી ડોલીએ કાલનું જોઈએ ખાતરની. એટલે પણ એ શેઠ એક ડોલમાં આટલા બટાકા એક ડોલ વાર્તા પૂરી થઈ ગઈ. એક જ ડોલ હાંકવાની છે પણ કઈ દુબના કરવાનું હોય કઈ. કરતી થોડું વાત કરે છે. 1000 રૂપિયા કમાવાના તમે તો કહો. લાશ જેમ તે ખાતર બાતર બધું. એટલે કોઈ એટલું જ લાખવાનું એનથી વધારે એક ટેપુય લાખવાનું નહીં. એટલે આ શેઠ હું શું કહું છું બટાકાનો આપણે બોળો ખર્ચો તમે કર્યો પરો છે એટલે આમાં સારું ઉત્પાદન લેવાનું ભોડું તમે યાર આ કંજુસાઈ કરો ના મેળાવે ભોડું. ભાઈ મથવું પડે બરોબર. મથું તો શું પણ બસ તાર મને લાખવા દો. બસ એટલે વાત રાખ. હવે ના આગળ વધતો પાછું. શું કીધું? હારું આ ઘરે હમણાં ડાલું ડોલ ભરીને ખાતર. હારું ખાતર લાખો 2 થેલી હોલ્યા આવે. એટલે આ શેઠ આટલો બધો ખર્ચો કર્યો છે ને આટલા સારું કંજુસાઈ ના કરો ને કે વલી મારા ડાસા જેવું થઈને પડશે તો હમણાં પાછ માથે ઉઠીને રોશો. તારી ખાતરનું કીધું છે લાય તરત ચેડે થઈને લઈ આવું ને વળી ફરી જાય છે. આ તો ઘડીકનું છે શેઠિયું તો. મારો બેટું હાગ તો વાયા છે 12 મહિના હજી આવડું જ શું છે બરોબર. હજી આને 10-15 વર્ષ ઊભું રાખું તારા તૈયાર થાય. હવે મારું તો 72 રૂપિયાનો છોડ લાવ્યો મેં. આ 72 રૂપિયા જો 15 વર્ષ માટે કોકને વ્યાજે આલું તો આ તરી 40,000 રૂપિયા ના થઈ જાય. ખોટો ધંધો કરી લેશો. હાગ વાયાના કરતા રૂપિયા વ્યાજે આલવાના હતા. ક્ષેત્રવું ને પણ આ ક્ષેત્રી ગયો એ ક્ષેત્રી ગયો. હવે આ ધંધા ના થાય. એટલે આ ઘણો ખર્ચો કરી લેશો એટલે શેઠ વિચારવાળી થઈ શકશે એમાં. આ ઝાડખાની વાતો કરતા હોય છો બણબણ થતા હોય છે. શીખર શું એકલા ઉભા રહેજો. તું શું બણબણ થાય હેરો? એટલે આ તો તમે કીધું છે ફોનમાં વાત ચાલુ હતી કે એકલા શું બણબણ થતા હતા. કશું ને કશા હું શું કહું છું. હા હવે આપણે આ મકઈ વાઈ બરાબર બધાય દાણા ઉગ્યા હશે? ના હે અડધા ઉજ્યા હશે અડધા તો હળી ગયા હશે. ઉગે એટલા જ વવરાય ને તો. પણ તો ઓલા સાયણામ નીકળી ગયા હતા. સાયણાની વહુ તેમાં જેટલા ઉગે એટલા જ દાણા લખાય. વજનો દાણો બગડે તો મારે પૈસા ના ખર્ચવા પડે. પણ દાણા મંચા કેવા રહેતા કે એમ ઉગશક ને ઉગા વાત કરે છે તી. ચા જાહેરો ખાતર આલો હવે જે આલું એડો બેજ ચેડે બસ ખાતર 1 વાગે લાઈટ આવે અત્યારે આખું. આલિયા ડોલ ભરીને ખાતર અમે પકડ પડી જશે. હો પણ હો અને એક જ ડોલ લાખ દી શું કીધું? હારું તો અમે થોડું ધૂબ કરવું પડશે મારે તો જ પોકશે. તમારો ફોન નહીં લાગતો શેઠ? ઓય લ્યા રિચાર્જ થઈ રહ્યું મારું બેટું હમણાં. કોણ તો કરાવવા પડે પણ રિચાર્જ. એટલે પણ હવે ઈ ચિયો 3-4 રૂપિયા ખર્ચે ને રિચાર્જ કરાવવું ને ભોડા. કોકને કામ હોય તો કરાવે મારામાં રિચાર્જ. મારે ફોન ના લાગે શું થઈ ગયું? પણ ચાંક જાવું હોય ને તો હું હેડ તો જાતો. પણ શેઠ 10 દાડાથી નહીં લાગતો. અરે પણ નથી કરાવવું. મારે પૈસા ખર્ચવા જ નથી. તમારે કામ હોય તો પછી શું કરવાનું? હેડ તું જતું રહેવાનું. આપણે રૂબરૂ મળી લેવાનું. તો આ ગાડી ઉપર શું કરવાનું તમારે? ઈ ડીઝલ બળા તારું બા નથી કઈ લેમડો ખાતી ગાડી હોય. જા તું તારું કામ કરી મને સલાહ હાલ્યા વગર. હારું તારા બેટા મને તારા ભેગો ભાગ તો કરવો છે કેમાં?
લોભિયાનું ધંધુ તારા ખા ઈ જ દડા બાના એ હારું મોટા ભાઈ હોય મજામાં હવ સારું છે હવ મોટા ભાઈ અમે એક નાના બાળકોનું ટ્રસ્ટ આકાશ હારું હારું હાકો 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 અને ભાઈ ચલાવીએ છીએ એમ હા તો ચલાવો તમે ત્યાં ચલાવો ધોડાવો પણ મોટા ભાઈ વાત એમ નહીં વાત તો સાંભળો હા અમે એક ધર્મનું કામ કરીએ છીએ હોય હોય અને એના ફાળા માટે અમે બધે ગામે ગામ ફરીએ છીએ અને જે ફાળો હાલે ને હા, હા. એની બધી અમે સેવા કરીએ છીએ તો તમને જે મળે એ આલો ધર્મશાળા નાના છોકરાને ખવડાવવા અનાથને બાપડા ભયા હું એ ટ્રસ્ટ ચલાવું છું પાછો આજુ આ મારું ટ્રસ્ટ છે અને આ સડિયા વગરના છોકરા ફરરા બૈરોના બધું મારું છે હું જિંદગીથી આ ટ્રસ્ટ ચલાવું રહ્યો છું ગુડિયા ભેર થઈ ગયો પણ મોટા ભાઈ તો તમારું ઘર છે અમે તો પાર્કના છોકરા ભેગા કરીને એમની સેવા કરીએ છીએ ઈ સારું કહેવાય ભાઈ પારકાની સેવા કરો કારણ કે મારે તો મારા ઘરનું નહીં પૂરું નહીં પડતું પારકાનું ચેક કરવા જો તો મોટા ભાઈ તમને જે 5-25 મળે ફૂલ ને તો ફૂલની પાંખડી દીવાએ ધર્મના કામમાં જવાનું છે મળવામાં તો કંટ્રોલે 2 લીટર કેરોસીન મળે છે હળગવા અને કિલો ચોખા મળે છે અને ફૂલ જોતા હોય તો આંકડા ના ઉભા હેડો થેલી ભરી આલું ઈ ફૂલ નહીં ઈ પાંખડી નહીં હા આ તો કહેવત છે ખાલી હા પણ તમારા પાસે 5-25 થાય એમ હોય હા તો હાલો હા હા થાશે એમ તો પૈસા હોય એટલે ઘણા ફોન થી પાછો નહીં રહેતો એમ તો હું અમે શું મોટા ભાઈ કોઈને હડતા નહીં જે આલે એની જે ના આલે એની જે જે મળે એ લઈને હડતા થઈ જાય ના ખૂબ સારું કહેવાય મારે તો ઘરનું પૂરું નહીં પડતું બાર પારકા છોકરા ભેગા કરીને યાર સારું કહેવાય આ તો મોજા ભેગા રાખો મેલા દાટ જો ભયા સેવા ભાવી લાવો ઘણા એટલે સેવા ને ભયા ભાજીઓ છું ભાજ્યા છો એમ ને ઓવે. ના, ના, ભગવાન તમારું સારું કરશે એક ભાગ ભાંધો તો અમારી આટલી સેવા પૂરી પાડો છો આ 100 રૂપિયા લ્યો ભયા ઓ ભરપૂર ખૂબ થઈ જાય ખૂબ રેડી હો. હા હા મેં ઘરચેનું છે હું આ ભાગ બાંધું છું હા. અને એ મારા શેઠનું ઘર છે શેઠનું ઘર છે એમ ને હોય શેઠ આમ કેવા છે શેઠ જો શેઠ કને જમીએ ખૂબ છે પૈસો ખૂબ છે ગાડી એટલી છે હા પણ થોડોક શીકણો માણસ છે એવું હોય સેવા બે કઈ હાલ છે કે નહીં એમ તો હાલ છે એમ તો પાછા નહીં મળે હાવ કોણ એમ ને ઓય. ધર્મના કામમાં હાલ્યા વગર ના રહે હોય એમ તો ઘણું હાલે છે એ તો મને ખબર છે હારું હારું હાડો અમે જાતા હોય સારું જાતા હો સારું ભલે સારું હા તમને પાણી પાવે તો સારું છે તુતારો એક નંબરનો કંજૂસ છે પાળી રહ્યા કશું નથી ભાળવાના અહીંયા હા ના ના ડબ્બો શું કરવો આખો તેલનો અલ્યા પણ આખો ડબ્બો ભાળે એમ છોકરા ભોંગળા તળી તળીને ખાતા હોય છે તમે તાર 500 ગ્રામ તેલ આલો ને અરે પણ મારે લઈ જવાનું છે મારે પૈસા આલવાના છે તો મારે જોવાનું કેટલું મારે જોવે છે કેટલું નથી જોતું તમે કહેવા વાળા કોણ આલું હોય તો 500 ગ્રામ આલો નકે કરો કેન્સલ હા બરાબર 500 ગ્રામ ઉપર 100 ગ્રામ એ વધારે ના હોવું જોઈએ બરાબર સારું તમારા ધંધા કરવા અમારે ખર્ચવાના શેઠ હારું છે આવો આવો શેઠ હું આવો મજામાં આવો શાંતિ મજા શેઠ રેડી લ્યો શેઠ ઓળની સીઝન તમારે હારી છે ને બટાકા મકાઈ બકે જબરસી છે હો ઓ હારી છે પણ હવે ભાજીઓ હોળું મારે તારે કેવરાય ભાજીઓ તો તમારે હારો છે બરોબર આ તો શેતી છે બરોબર હા હા માવઠું થાય બગાડ આવે હવામાન ખરાબ થાય કોઈ નક્કી ને ભયા ના ના ઓણ તો ભગવાને હારું બધું આલ્યું છે ભગવાન તો આલે પણ ઈ તો મહેનત આપણે કરવી પડે ને ના ના શેઠ મહેનત તો કરવી પડે જ. તારે એમને એમ ચો ભગવાન વાટમાં પડ્યું તો આલી જે હવે ભાજીઓ કરતો તો મહેનત હો શેઠ હા હા ભાજીઓ આખા ક્ષેત્રમાં ફરતો તો પાવડો લઈને એ તો આમ હારો છે પણ આમ થોડોક બંધ છે પાછો ના હારો લાગ્યો શેઠ શું વાત કરો શેઠ હવે અમારે એક નાના બાળકોનું ટ્રસ્ટ હેડે છે એટલે હા. ધર્મશાળા બરોબર એટલે અમે કોણ ફાળો ઉઘરાવીએ છીએ ના હારું કેવરાય હારામાં હારું કામ કેવરાય હો એટલે જે ને જે મળે ઈ ફૂલ ને તો ફૂલ ના ના અમારા ગામમાં તમને મળી રહેશે કોણ હારામાં હારું મળી રહેશે તમ તાર મળે તો અમને આશા લઈને તમારી પાસે આવ્યા છે હાલો તો સારું વાત એમ હે ઓ ધર્મના કામમાં જશે વાત તો હાસી છે તમારી હા પણ આમાં કેવું છે ખબર છે કેવું છે અત્યારે તો મારે ટાઢી કરાવવાના પૈસા નથી બરોબર શેઠ આ પણ પુણ્યનું કામ છે શેઠ ફોન તો હું કરું છું ને ખૂબ ફોન કરું અમારે આશ્રમમાં નાના નાના છોકરા ખાશે તો બધા તમને આશીર્વાદ આલશે વાત હાસી છે મારે છોકરા નાના જ છે એ ખાય ને મને ફોન ને થાય પણ શેઠ- મતલબ છોકરાને જ ખવડાવવું છે તો મારા છોકરા ખાય કે ગમે એના છોકરા ખાય પણ શેઠ તમને ભગવાનને બોળું આલ્યું છે મકન બકન તમારે જમીને એટલી બોળી છે ભાઈ એમને એમ નથી આલ્યું ભગવાને મારા બાપ દાદા મથ્યા હું મથ્યો છું ને ખટેક રાશિ છે તાર ભગવાને આલ્યું છે મહેનત વગર કઈ મળે ને ભાઈ અને મહેનત કરેલું કોદાળ ફોગટ જાય નહીં ના શેઠ હું શું કહું છું હા તમે છે ને હા તમે કાકા બે જણા પાડાની કાઢ જેવા કાઢ લઈ લઈને ફરો હરા તમે બે મજૂરીએ તો 500 રૂપિયા ના આવે પણ તો શેઠ રોજ 1000 રૂપિયા તમે આલો ધર્મશાળામાં તો તમને ચેવડી પોઈન્ટ થાય પણ શેઠ અમારા પાસે વધારે બાળકો છે હવે એને 1000 રૂપિયા અમારે પૂરું ના પડે એટલે ફરવું પડે બરાબર એટલે તમારે જે તેલનો ડબ્બો લખાવો તેલનો ડબ્બો આહા. બાજરીની બોરી આલી તો બાજરીની બોરી
એટલે ભયા મુદાય 500 ગ્રામ તેલ મગાવું હરો તું ડબ્બાની વાત કરે હરો. પણ શેઠ તમે આટલા મોટા શેઠ કહેવાય, તમારું મોટું નામ છે ને તમારા નામ મોઢે તો આવું મારું બધું. મોટું છે મણીલાલ ચણીલાલ ત્રિવલ્લી કૃષ્ણ પાનન. આ તો શેઠ કેટલું લાંબુ નામ છે એના હાટે કઈ થોડું કઈ મારે કઈ દાન ધર્મ જ કરી કરવાના એટલે પણ હું તમે તાર રોટલા ખાવા તેડો ખવડાવું પર રોટલા પૈસાની વાત રહેવા જો. પણ શેઠ વાત તો આપણો તમે ભૂડું. હા અત્યારે માણસો પાણીની પરબુ બનાવી આલે છે, મકાન બનાવી આલે છે ભૂડું. ઈ તો બનાવી આલે વાત તમારી હાસી પછી જેને પોસ હોય ઈ બનાવી આલે. આપણે કઈ 2 નંબરના રૂપિયા આવતા નથી બરોબર. આપણે તો ભાઈ થોડું લાંબુ ને થોડું ખાવું ને શાંતિથી જીવવું બસ. પણ શેઠ આટલું મોટું નામ તમારું ને તમે સેવામાં એક 5-25 ના આલો તો યાર જેવું લાગે પડું. કશું વાંધો નહીં, વાતું થાય તમારી ગામમાં કશું ખાલી. વાંધો નહીં. લખો કેટલા લખો બોલો? લખો રોકડા ને આલો. આ રોકડા આલું 10 રૂપિયા લખો પર. અલ્યા શેઠ ભૂડું, પણ 10 તો તાર તમારે જોતા હોય તો કો ને કે કાઈ ને તમે કે જે આલુ આલો 10 રૂપિયા તો આલુ હરો. અલ્યા મારા છોકરાને હું નથી કોઈ દર 10 રૂપિયા આલતો. અલ્યા શેઠ તમારા ભાજ્યા મને 100 રૂપિયા આલ્યા છે સેવામાં. ઈ ચમ ભાગ ભાધેરો ખબર છે. હા હવે કમાતા હોય 50 રૂપિયા ને ધર્મ કરે 100 રૂપિયાનું બરોબર. પછી ભાગ ભાધે કે બીજું કઈ. પણ શેઠ ધર્મ કરે છે એને ઉપર વાળો ભગવાન હાલશે, વધારે હાલશે એટલું. અત્યારે તો મારે આલવું પડે હરું એને. સેવા તો શેઠ કરે છે પણ તોય ભલે ભાગ રાખતો હોય. અરે એમાં તો આખો ઘર ભેળી માર્યું એને વાત કરો છો. 10 રૂપિયા લખજો તમે. એક તેલનો ડબ્બો કરી આલો. લે 10 રૂપિયા ભયા લખો ને કે ઈ નથી હાલવા મારે. શેઠ પણ હાવ 10 રૂપિયા. હા, તમારે જોતા હોય એટલે નકાઈ ને તમારે તો ફૂલની પાખડી ફૂલ જે આલે લઈ લેવાનું હોય. જેવી વાતું તમારી ઈચ્છા કરો છે છો હેડો લાવો. તારે. અને એ તો ધર્મમાં જવા દો છે આડાવાળા ના જવા દો પાછા કુડી કપટ તો નથી કરતા ને. ના ના શેઠ ધર્મ મત જાય. હા શું કહો છો? હા શું હા તો બરોબર લખો 10 રૂપિયા લ્યો. લસા પણ હવે આલો તો શેઠ પણ એક 10 રૂપિયા આલે જાણના 10 લાખ રૂપિયા આલતા હોય આ આવું. લ્યો લ્યો ભાઈ હો છૂટા કહું છૂટા છે પડી ના જાય. થોડા ઘઉં હોય તો હાલ દો. કશુંય નથી ભયા કશુંય નથી. બીજે આટે આવજો તો. એટલે આપણે શેઠ 1000 રૂપિયાની આશા કરીને આયા તમે. તમને મેલ્યા કોણે? તમારે ભાજીએ એના વાના છે એમ ને. કશું વાંધો ને હેડો એની પાસે વાત. હારું ભલે હો શેઠ હારું જેવી તમારી ઈચ્છા. જો અને જે થાય ધંધો કરો 5-25 નો બધું કઈ આમ ફાળા ઉપર રાશિ ના બેહવાનું હોય. ટ્રસ્ટમી હોય હો મારા બેટા. મારા આવા ફાળા તો રોજ કેટલાય આવે મારા પાસે બધાને હો હાલવા દઉં મારે 1000 ની ઉઠે રોજ. શેઠ કોક ટેસ્ટ વાળા આયા હતા ટેસ્ટ લેવા. લા તને પણ શું કેવું મારે તારે ચાય મારા ઘરે મેલવા ના આવે તારે લે શેઠ બે મિલ્યા નથી કઈ. તો હું આ તમે ખાતર આવીને ઘરે જો ને હા. તાર તો મારા ઘરે ઉભા હતા હા કે અમે ટેસ્ટ ચલવા છે ને કે ફાળો લેવા આયા. મેં કીધું ટેસ્ટ ની ટ્રસ્ટ હાઈ મેં કીધું હું એ સલવું છું. આજુ આ સડિયા વગર છોકરાને જાફરાળી બાડી બધું બરાબર મારું છે. છે. તો ઈદ કે 100 રૂપિયા આલ્યા તે હતા દાલ્યા પરા શેઠ. લા એ શરમ કર શરમ ભાગ ભાધે તું. ચમ 100 વાત રૂપિયા કરે શું છે. હોય? 100 રૂપિયાનું આવે શું? અરે હું 500,000 આલું તો બરોબર છે. વાત કરે છે તે. કેટલા આલ્યા તમે? મેં 500 રૂપિયા. એમ હા માતાના છોકને મના ખાવાનો બે શું કહેતો તો કે. હવે હું એમ કહેતો હતો હા શેઠ અમારે એક વેવણ છે ને હા ઈ હાદા છ્યાં છે. ઓ હાદા છ્યાં છે. એટલે પેલા મરી ગયા તા ના ના તો માદા રહેતા હતા ને હા. એટલે હવે હાદા થઈ ગયા છે. બરાબર. એટલે બોલમણું રાખ્યું છે એટલે અમારે 2 જણાને કાલે જવાનું છે એટલે 500 રૂપિયા આલો હે ઉપાડ આલો. પણ હવે તને હું કાંઈ કહેતો નથી. નહીં કેવું કાંઈ પૈસા આલો. હું શું કહું છું હા તે ઓલા ટ્રસ્ટ વાળા ના મેલ્યા હોત તો 500 તને જ આલતો. એક 500 ની નોટ પડી હતી ને એ નાલી પડી બોલ. એટલે આ પણ શેઠ ઈ તો મારા તારા ગળાની છોકરી ખોટું બોલું ફોટા વાત કરે છે તી. પણ મારા ઘરે આવીને ઉભા રહ્યા હતા ભૂડો અને મારા કંતો પડ્યા હતા. મેં તો તો પણ તારે અહીંયા પેલા તારે આબુ તું પાસે મેલવા તા તે ખોયા ને 500 પડ્યા હતા. હવે અત્યારે મારા પાસે પૈસા હાલતો નથી. 500 રૂપિયા શેઠ આલો જ પડે ને મારે આવું ચમ ચમ પણ ભૂડો 500 બને એમ જ નથી ને ભોળા તું ઉપાડ કેટલો કરી રહ્યો આમ કરી કરીને તો. જેટલો કર્યો તાર વાત કરે 4000 રૂપિયા તો થઈ ગયા તારા. શેઠ આવડા મોટા શેઠ થઈને તમારા મોઢે હું આવું આપણું પડું શરમ આવી ગયું. શરમ કઈ નથી બાંધીને ઉપર દાતા. હવે હું કેટલા 40 વીઘા જમી વાવું છું. રૂપિયા લાખ રૂપિયા ઉપર આલો પડે એની સામે તમે 4000 રૂપિયા ઉપર આલો મારે શું કરવાનું? અલ્યા પણ તું જેમ ઓછો ઉપાડ લે એમ ચેટલે દાડે રૂપિયા તારે જ વધવાના છે ને. પણ આ મોલ્લા દાડામાં શું કરું? જેટલા દાડામાં ભલે કાંઈ ના વધે. તું ભોનાય 12 મહિના રે હું તને લાખ રૂપિયા આલું 12 મહિનાનું વ્યાજ ક્યાં જાય? અલ્યા પણ શેઠ મથું તો શું તમારા મત તો હોય તો મથવું પડે. ભાગ રાખ્યો છે મથવું જ પડે ને વાત કરે છે તો ભાગ શેઠ એના સારું રાખ્યો છે કે મારા બાળ બચ્ચાને આમ બધું પૂરું પડે. આ પર ચા તારા બાળ બચ્ચા ભૂખે મરવા આલ્યા છે પણ વાત કરે છે તી. પણ હગાવાલાને મેં હાસ અરે હગાવાલામ જાવું હોય તો એક દણું જઈને આવતું રે પછી ભાભાળ છે બધું ચિયા ઢોરા આવે ફોનરા આવે રોજડા આવે ગમે ઈ આવે. પણ અમે તો યુ ગયા યુ પાસ બે. અરે યુ ગયા કે પીયુ ગયા ઈ ના મેળ આવે ગતું. અલ્યા પણ શેઠ હવે આમાં ઈ અમાર બોલાવણું હતું ને માર બાયડીનું નતા હમણાં બાલ કપાયા ટાઈલ કરાઈ તારી બોલાવા આયા હતા.
ઈ રૂપિયા 12 રૂપિયા આલી બોલામણો ઈયાણે. બરોબર તો કશો વાંધો ને હું તને આલું છું 70 રૂપિયા. અલ્યા એ શેઠ 70 રૂપિયાનું ભડું આવે શું આ અત્યારે? 800 આલું બસ. ના ભડું 28 રૂપિયા તો ભાડું થાય જાતા આવતો ને બે માણસનું અમારે. અરે પણ એટલા પૈસા ના થાય ને ભાડું પૂરા 10 કિલોમીટર ઘર છે તારે વેવણીનું. અલ્યા પણ શેઠ આ ભાવ વધાર્યા પર આવે. ભલે વધી જા ભાવ મળશે 100 રૂપિયા ને 150 રૂપિયા લેવા હોય તો કે ના લેવા હોય તો તાર માંડી વાળી પછી આવશે કે સીઝન લઈને એમ કહીએ પૂરું. પણ કાલી જ બોલામણું છે. એટલે તું મારા પાસે રહીશ ને મારી સલાહ ઉપર હેડીશ ને તો સુખી થઈશ. ખર્ચો ઓછો કરવાનો અત્યારે આ જમાનો કેવો છે પોંડા? હે અત્યારે તો ભૂખ ભેગો થઈ ગયો ને ભાગ ભાતી નહીં. વાત કરે છે તી. હારો હાલો જી હાલો હોય લાવો. હવે લાવ શું પૈસા તો ઓલે ના લ્યા પર 500 થાય આમાં પડ્યા 1.5 રૂપિયા લાખો તારા લાખો લ્યો. વાપરે છે ફોન પે? બધું વાપરું છું. હા લે લ્યો. આયા. હા આઈ. હા ભલે. હા કેટલા છોકરા તાર વેવણી ને? પ્રોજેક્ટ ટ્રેક્ટર જેટલું હશે. હે એટલે કયું કુટુંબ એટલું એમ. હા પણ તારે શું કરવાનું ખબર છે? હા 5 રૂપિયા તારે હાળીના છોકરાને હા અને 5 રૂપિયા તારે વેવણના છોકરાને હા બરોબર. હા અને બીજા ચાઈ ડોસી ડોહની આગળ પાસે 5 રૂપિયા આલવાના એમ કરીને 20 રૂપિયા પટાઈ લાખવાનું 10 રૂપિયા તમારે 2 જણાનું ભાડું અને 25 રૂપિયા લખાઈ જવાના બોલમણું એટલે એક ટાણું ને કહી જાય 2 જણાનું ને બધું રેડી થઈ જાય સમજ. લે શેઠ તમે તો ક્યાંક જવાનું હોય ને તો સતી ગાડીએ હેડતા જોશો ને અમે તો સાધારણ તો એટલે 50 રૂપિયા ભાડું હેડે હરો અને ઈ બોલાવા આયા ને તાર 22 રૂપિયા આલ્યા તા હોય મારે અરે ઘરે. ભાઈ ઈ તો ભાઈ અત્યારે તો દેખા દેખીને જમાનો છે બધાય હાલે પણ આપણે ખરસાથી શેટું રહેવું આ તો હોય ભૂધેની અણી તો થવાય મિલકતના ધણી. સમજ મારી વાત બરોબર? હારું હેડો શેઠ. હો હારું. અને થોડો કામ અમે તૈયાર થઈને દાદી પાછો એવું એમ જાહેર હતી તો આ નથી ચેવું હોય લ્યો. ના રેડી છે આ લ્યો હવે ના રેડી બસ તાટી તારે મારા ગોળી હારથી વધી પડી. ચેન નહીં પણ તો લખાઈને હેડી દઉં એટલે મહીસિયા કાન. ના લખાવવાની હોય નાળું કાંટા પીડા પર સાપ પીડાવતી પડી. આ પણ આમ રાખશે લ્યો. હા એમ ખોટા ખર્ચા નહીં કરવાના. હારું હારું હો લ્યો. આરામ થઈ જા. હારું. હો પૈસા પૈસા ને પૈસા બીજી વાત જ નહીં. કોદળ આવ્યો શેઠ તમારે તબિયત ચમચમ છે તમારે શું જરૂર છે? આ તો મારો બેટો જાર આવે તારે પૈસા પૈસા ને પૈસા લ્યા નર્ધન કર્યા નર્ધન ત્યાં તો. મને તો ભલે 150 આલ્યા પણ મને મનાતું નહીં કે આ કંજૂસ શેઠે એવું લે ને 500 રૂપિયા આલ્યા હોય ટેસ્ટ વાળાને. ભલે ગામમાં છેડે હેડતું જવું પડે ધોળીને ભેગો થઈને પૂછવું છે કે કેટલા આલ્યા. બોરે વિના હા માણસ તો જોયા દુનિયામાં દાનવીરો. ના હાસી વાત. એક નંબરનો કંજૂસ હતો એ એક નંબરનો બોલ. પાજીએ 100 રૂપિયા કાઢીને ડફ લઈને આલી દીધા. ખાલી એમ કીધું કે આશ્રમ વાળા ધર્મશાળા વાળા છે આલે 100 રૂપિયા. આ કેટલા દળથી આપણે ફરા કેટલા વર્ષોથી ફરા પણ આ કંજૂસ માણસ એવો ચાય કંજૂસ માણસ મેં નહીં જોયો. આને તો જીવડા પડશે જીવડા. આ ધર્મમાં કામ 1 રૂપિયો નહીં હાલતો ને ત્યાંથી મરવાનો. પ્લાસ્ટિકના જીવડા થશે આમ આમ. તાર શું